ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણીનું આજે મતદાન છે। વહેલી સવારથી જ ઘણા બધા લોકો દ્વારા મતદાન કરવામાં આવી રહ્યું છે, પણ લગભગ છેલ્લા 2 કલાકમાં એટલે કે 10 થી 12 વાગ્યા સુધીમાં કેટલા ટકા મતદાન થયું છે તેની સાથે ઉમરેઠમાં અત્યારે હાલ કેવો માહોલ છે એ દરેક વિષયને લઈને વિગતે વાત કરીએ। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ઉમરેઠની અંદર ભારતીય જનતા પાર્ટી વર્સેસ કોંગ્રેસનો જંગ જામ્યો છે। આપણે જોયું હતું કે ભારતીય જનતા પાર્ટીએ તત્કાલીન ધારાસભ્ય હતા એમના દીકરાને ટિકિટ આપી છે। બીજી બાજુ કોંગ્રેસના ઉમેદવાર તરીકે જે ચહેરો ઉતારવામાં આવ્યો છે એમના દ્વારા પણ એવું કહેવામાં આવ્યું છે કે હવે ઉમરેઠની અંદરથી કોંગ્રેસ આ વખતે જીતીને પોતાનો પાયો છે તેને વધારે મજબૂત કરશે। વાત કરવામાં આવે ઉમરેઠમાં અત્યાર સુધીમાં કેટલું ઇલેક્શન થયું છે તેને લઈને લગભગ 12 વાગ્યા સુધીમાં 25 થી 30% સુધીનું ઇલેક્શન થયું છે એવી માહિતી સામે આવી રહી છે। એમાં ખાસ કરીને પુરુષો છે તે 1,26,545 છે। સ્ત્રીઓની વાત કરવામાં આવે તો 1,19,072 નો આંકડો છે, એટલે કે કુલ મતદારો 2,45,623 છે। આમાંથી લગભગ પુરુષ અને સ્ત્રીમાં કેટલું મતદાન થયું છે તો પુરુષોની અંદર 37,551 મતો અત્યાર સુધીમાં પડ્યા છે અને સ્ત્રીઓની વાત કરવામાં આવે તો 45,205 મતો અત્યાર સુધીમાં પડ્યા છે। ટકાવારીને લઈને વાત કરવામાં આવે તો લગભગ સ્ત્રીઓએ અત્યાર સુધીમાં 21% સ્ત્રીઓ છે કે જે લોકોએ મતદાન કર્યું છે અને બીજી બાજુ જો પુરુષોની વાત કરવામાં આવે તો લગભગ પુરુષોની અંદરથી 30% જેટલું મતદાન છે તે થઈ ગયું છે। એટલા જ માટે અત્યારે હાલ 12 વાગ્યા સુધીનો રેશિયો છે તે 25 થી 30% સુધીનો જોવા મળી રહ્યો છે। ઉમરેઠની વાત કરવામાં આવે ને ઉમરેઠના રાજકારણ વિશેની વાત કરવામાં આવે તો ઉમરેઠની અંદર આપણે જોતા આવ્યા છે કે આમ તો ભારતીય જનતા પાર્ટીનો દબદબો છે તે યથાવત જોવા મળી રહ્યો છે, પણ આ વખતે જે રીતે કોંગ્રેસ દ્વારા પણ તે વિસ્તારની અંદર પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો હતો, જે રીતે અત્યાર સુધીમાં કોંગ્રેસ દ્વારા જે કામ કરવામાં આવ્યા છે એ પણ દરેક વાત આ વખતની ઉમરેઠનું જે ઇલેક્શન છે એની અંદર દેખાઈ શકે છે એવી શક્યતાઓ લાગી રહી છે। ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રીથી લઈને ઘણા બધા લોકો દ્વારા ત્યાં પણ પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો હતો। ઉમરેઠના પરિણામ વખતે પણ જોવાનું રહેશે કે આ વખતના સમીકરણો અહીંયા કયા કામ કરે છે, કારણ કે ઉમરેઠમાં જ્ઞાતિ સમીકરણ ખૂબ જ મહત્વનું માનવામાં આવે છે। ઉમરેઠની અંદર સૌથી વધારે વાત કરવામાં આવે તો ઓબીસી સમુદાયના લોકો ખૂબ જ વધારે રહે છે, એટલે ઉમરેઠની અંદર ઓબીસી સમીકરણને લઈને પણ ક્યાંક ને ક્યાંક આ વખતનું પરિણામ સામે આવી શકે છે એવી શક્યતાઓ દેખાઈ રહી છે। જો કે અત્યાર સુધીમાં જે મતદાનનો રેશિયો છે તે લગભગ 25 થી 30% જેટલો સામે આવ્યો છે। હજી પણ આગળ ક્યાંક આ મતદાનને લઈને વધારે પડતી માહિતી સામે આવી શકે છે એવી પણ વસ્તુ અત્યારે હાલ દેખાઈ રહી છે। પણ ઉમરેઠની વાત કરવામાં આવે તો અત્યારે હાલ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત જોવા મળી રહ્યો છે। દરેક બૂથના જેટલા પણ મથકો છે એ પણ દરેક જગ્યાએ પોલીસ જોવા મળી રહી છે, જેથી કરીને કોઈ પણ લોકો છે, કારણ કે ઘણી બધી વખત આપણે જોતા હોઈએ છીએ કે ચૂંટણીની અંદર બબાલો થતી હોય છે, મતદાન મથકે પણ ક્યાંક ને ક્યાંક લોકો આમને સામને આવી જતા હોય છે, તો પરિસ્થિતિ કંટ્રોલમાં રહે એટલા જ માટે થઈને અત્યારથી જ પોલીસ છે એનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। સવારે 7 વાગ્યાથી શાંતિપૂર્ણ માહોલની અંદર મતદાન છે તે શરૂ થયું છે અને પહેલાં જ્યારે ત્યાંના જે ધારાસભ્ય હતા એમનું નિધન થયું હતું એટલા જ માટે થઈને હવે આ બેઠક ઉપર અત્યારે હાલ ઇલેક્શન ચાલી રહ્યું છે અને મહિલાઓનો રેશિયો આ વખતે ઉમરેઠની અંદર વધારે જોવા મળી રહ્યો છે। એટલે ખાસ કરીને એ પણ જોવાનું રહેશે કે અહીંનું પરિણામ આ વખતે કેવી રીતે આવે છે, કારણ કે મેં આગળ પણ કહ્યું એ રીતે ઉમરેઠમાં જ્ઞાતિ સમીકરણને ખૂબ જ મહત્વનું માનવામાં આવે છે અને અહીંયા ઓબીસી સમુદાયના લોકો છે તે વધારે સંખ્યામાં વસે છે। એટલા જ માટે થઈને જે ઓબીસી સમુદાયના મતો છે એ મતો પણ કઈ બાજુ ઢળે છે એ પણ સૌથી વધારે અહીંયા માનવામાં આવી રહ્યું છે। જો કે કોંગ્રેસના જે ઉમેદવાર છે એમના દ્વારા સ્પષ્ટપણે એવું કહેવામાં આવ્યું છે કે ભલે ભારતીય જનતા પાર્ટીએ ગમે એટલી મહેનત કરી હોય, અત્યાર સુધી તેમનું શાસન ભલે હોય, પણ આ વખતે કોંગ્રેસ છે એ ઉમરેઠની અંદર પોતાના પાયા મજબૂત કરવા માટે તૈયાર છે। જે રીતે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારે મતદાન કર્યું હતું એવી જ રીતે કોંગ્રેસના ઉમેદવારે પણ મતદાન કર્યું છે। હવે જોવાનું રહેશે આગામી દિવસોમાં જે રીતના ઉમરેઠના સમીકરણો સર્જાયા છે એ જ રીતે હવે ઉમરેઠના પરિણામમાં કોઈ મોટી નવાજૂની આવશે કે કેમ, કે પછી ભારતીય જનતા પાર્ટીના જે અત્યાર સુધીનો જે ભાજપનો દબદબો રહ્યો છે તે અહીંયા યથાવત રહે છે। આ સમગ્ર વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।